નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએડ સેમેસ્ટર 1 સાયકોલોજી પેપર નંબર 1 એની અંતર્ગત વ્યક્તિગત તફાવતો ક્ષેત્ર છે. વ્યક્તિગત તફાવતોનું ચેપ્ટરમાં વ્યક્તિગત તફાવતોની સંકલ્પના, વ્યક્તિગત તફાવતોના ક્ષેત્રો અને એની શૈક્ષણિક અસરો એ વિશે આપણે વિસ્તારથી સમજીશું. જો તમે ચેનલમાં પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. તો ચાલો આવો ભણીએ. જગત નિયંતાએ સર્જેલું જગત આપણને વૈવિધ્યસભર જોવા મળે છે. માનવ એ ઈશ્વરની શ્રેષ્ઠ રચના છે. સમગ્ર સૃષ્ટિમાં કોઈ પણ મનુષ્ય આપણને એક સરખા જોવા મળતા નથી. તેના આકાર, રંગ, રૂપ, વાણી, બુદ્ધિ, વાહન શક્તિ વગેરેમાં આપણે વૈવિધ્યતા જોઈ શકીએ છીએ. એક બાજુ ન્યૂટન જેવા બુદ્ધિશાળી માણસો જોવા મળે છે વિદ્યાર્થીઓ, તો બીજી બાજુ ઘણા બધા મૂર્ખ માણસો પણ જોવા મળે છે. દરેકની બુદ્ધિ પ્રતિભા આપણને અલગ અલગ જોવા મળે છે. જો ગુજરાતી કહેવત પ્રમાણે બાપ એવા બેટા અને વડ એવા ટેટા આ કહેવત સાચી હોત તો હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદનો જન્મ થોડો થયો હોત. મનોવિજ્ઞાન આ જ બાબત આપણને સમજાવવા માંગે છે. એટલે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જો વાત કરીએ તો શાળાની અંદર આવતું દરેક બાળક એક સમાન નથી. હવે જોઈએ વ્યક્તિગત તફાવતનો અર્થ. ટાઈલરના મત મુજબ શરીરના આકાર અને સ્વરૂપો, શારીરિક કાર્યો, ગતિ સંબંધી કુશળતાઓ, બુદ્ધિ, સિદ્ધિ, જ્ઞાન, અભિરુચિ, લાગણીઓ, વિચાર કે સુખની બાબતમાં વ્યક્તિમાં વિવિધ પ્રકારની ભિન્નતા જોવા મળે છે. જેનું માપન શક્ય છે તેમને વ્યક્તિગત તફાવત કે વૈયક્તિક ભિન્નતા તરીકે આપણે ઓળખી શકીએ. દરેકે દરેક વસ્તુ છે એનું માપન શક્ય છે. બુદ્ધિ છે એનું માપન કરવા માટે થઈ અને બુદ્ધિ કસોટી પ્રયોજી શકાય. વ્યક્તિની અભિરુચિ જો જાણવી હોય તો વિવિધ પ્રકારની કસોટીઓ છે એનું આયોજન કરી શકાય. એના શોખ આપણે જાણી શકીએ. કોઈને રમતગમતના ક્ષેત્રની અંદર રસ હોય તો કોઈને સંગીતમાં. આમ ટાઈલરના મત મુજબ દરેકે દરેક વ્યક્તિ શરીરના આકારથી માંડીને તેની જે માનસિક શક્તિઓ છે એની અંદર જુદો જુદો હોય એવું આપણે જોઈ શકીએ છીએ. ટૂંકમાં કહીએ તો વૈયક્તિક ભિન્નતા એટલે શારીરિક આકાર, સ્વરૂપ અને કદમાં રહેલી ભિન્નતા. વૈયક્તિક તફાવત એટલે કે કાર્યની કુશળતા. કોઈ પણ કામ કરતા હોય એ અલગ અલગ રીતે વ્યક્તિ કરતા હોય તો કાર્યની કુશળતા. કાર્યની ગતિમાં રહેલી ભિન્નતા. વૈયક્તિક ભિન્નતા એટલે સ્વભાવ કે પ્રકૃતિમાં રહેલી ભિન્નતા. કુદરતની અંદર એક ફૂલ ખીલેલું હોય બગીચાની અંદર, તો આ ફૂલ છે એની દરેક પાંદડી પણ આપણને અલગ જોવા મળે. તેમ જેટલી વ્યક્તિ એટલી એની પ્રકૃતિ એટલે કે સ્વભાવમાં આપણને ભિન્નતા જોવા મળે છે. એટલે જ સંસ્કૃત શિક્ષણની અંદર કહેવત છે કે તુંડે તુંડે મતિ ભિન્ન, જેટલા માથા એટલી બુદ્ધિ. તો વૈયક્તિક ભિન્નતા છે કે વૈયક્તિક તફાવત છે એના લક્ષણોની અંદર આપણને સંપૂર્ણ પ્રકારે ભિન્નતા જોવા મળે છે. જેની અંદર શારીરિક, માનસિક, લાગણી વિષયક ભિન્નતાઓ, બુદ્ધિ વિષયક ભિન્નતાઓ, રસ છે એની જે મૂળભૂત વૃત્તિ છે એની અંદર ભિન્નતા, જ્ઞાન પ્રાપ્તિની ગ્રહણશીલતા છે એની અંદર પણ આપણને ભિન્નતા જોવા મળે છે. ટૂંકમાં વ્યક્તિગત તફાવત એટલે અધ્યયન કરવામાં આવેલો તફાવત. દરેકે દરેક ક્ષેત્રની અંદર દરેકે દરેક વ્યક્તિ છે એની અંદર આપણને અલગ અલગ વિશેષતા જોવા મળે છે. કોઈ ખૂબ સરસ રીતે ગાઈ શકતું હોય છે તો કોઈ ખૂબ સરસ રીતે કોઈ પણ કાર્ય ઝડપથી કરવાની શક્તિ છે એ ધરાવતું હોય છે. એક કુટુંબ
કુટુંબની અંદર જન્મેલા બાળકો છે તેની અંદર પણ આપણને આ વિવિધતા છે એ જોવા મળે છે. કોઈ શાંત પ્રકૃતિનું હોય, કોઈ ગુસ્સાવાળી પ્રકૃતિનું હોય, તો અલગ અલગ પ્રકારની ભિન્નતા છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ વ્યક્તિગત તફાવતના ક્ષેત્રોની. વ્યક્તિગત તફાવતના ક્ષેત્રો નીચે મુજબ છે. પહેલું શારીરિક વિકાસ, બીજું સામાજિક વિકાસ, ત્રીજું નૈતિક વિકાસ, ચોથું સાંવેગિક વિકાસ, પાંચમું ભાષા વિકાસ, છઠ્ઠું બુદ્ધિ, સાતમું અભિયોગ્યતા, આઠમું શૈક્ષણિક સિદ્ધિ, નવમું અભિરુચિ અને 10મું વલણ. હવે તેની વિગતે ચર્ચા કરીએ. હવે વાત કરીએ શારીરિક વિકાસની. શારીરિક વિકાસ એટલે બાળકના જન્મથી શરૂ કરી અને તે વૃદ્ધાવસ્થા સુધી પહોંચે ત્યારનો વિકાસ. તેની અંદર તેના વિવિધ અંગની લંબાઈ, વજન, કદ તેમજ તેની કાર્ય કરવાની ક્ષમતામાં થયેલો ફેરફાર. જન્મ સમયથી તેની ઉત્તર તરુણાવસ્થા સુધી તેના વિવિધ અંગોની લંબાઈ, વજન, ક્ષમતા વગેરેમાં સતત વધારો થતો જાય છે. તેમજ પુખ્તાવસ્થા દરમિયાન તેની અંદર સ્થિરતા આવે છે. ત્યારબાદ તેમાં ક્ષીણતા આવે. સમગ્ર જીવન દરમિયાન કોષોના નવસર્જન અને ઘસારાની પ્રક્રિયા તો સતત ચાલુ રહે. શરૂઆતમાં ઘસારાની પ્રક્રિયા છે તેની સામે નવસર્જનની પ્રક્રિયા વધારે ઝડપી હોય. પરિણામે બાળકનો શારીરિક વિકાસ ઝડપથી થાય. પણ જેવું પુખ્તાવસ્થા સુધી પહોંચે એવી નવસર્જનની પ્રક્રિયા એકદમ ધીમી પડી જાય. પરિણામે વિકાસ છે એની અંદર ઘટાડો થાય છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોય તો વૃદ્ધાવસ્થાની અંદર વ્યક્તિનું શરીર છે એ ક્ષીણ થતું જાય છે, જ્યારે બાળક છે એનું કદ વધે છે. હવે વાત કરીએ સામાજિક વિકાસની. બાળક જન્મથી અહમકેન્દ્રી અને મનસ્વી છે. વય વધતા બાળક માતા પિતા, ભાઈ બહેન, મિત્રો, સગા સંબંધી, શિક્ષકો વગેરેના પરિચયમાં આવે છે. આત્મકેન્દ્રી અને અહમવાદી બાળક ધીમે ધીમે અન્ય વ્યક્તિની પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપસ્થિતિને લક્ષમાં લઈ અને પોતાના સ્વકેન્દ્રિત અને સ્વૈરવિહારી વર્તનનું નિયંત્રણ કરતા શીખી જાય છે. આ પ્રકારના ફેરફારને તેની સામાજિકતાનો વિકાસ ગણવામાં આવે છે. ટૂંકમાં સામાજિક વિકાસ એટલે પોતે જે સમાજ કે જૂથમાં રહે છે તેના ધારાધોરણો, રૂઢિઓ, રીત રિવાજો તે સ્વીકારી તેને અનુકૂળ થવાની ક્ષમતાનો વિકાસ. સમાજ સાથે સંઘર્ષ કરીને નહીં પણ સહકારથી જીવવું જ ઉચિત છે તેવા ડહાપણનો વિકાસ. જેમાં સામાજિક વિકાસ થયેલો છે તે વ્યક્તિ સામેની વ્યક્તિના પ્રતિભાવોને સ્વીકારે છે અને તેની સાથે સંવાદની આપ-લે કરે છે અને પર્યાવરણના ઘટકો અને પોતાની અપેક્ષાઓ વચ્ચે સુસંવાદિતા સ્થાપી શકે છે. તે અન્ય વ્યક્તિ સાથે સંબંધો સ્થાપવામાં અને જાળવવામાં કૌશલ્યતા ધરાવે છે. સમાજની જરૂરિયાતોની નોંધ લઈ તેને સંતોષવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે અને જૂથના અભિન્ન અંગ તરીકે પોતાની જાતને માને છે. ટૂંકમાં વ્યક્તિ એક સામાજિક પ્રાણી છે એવું સ્વીકારી અને દરેકના અભિપ્રાયને સ્વીકારવાનો પ્રયત્ન કરે છે અને પોતે કદાચ જો વિરોધ કરવાની ઈચ્છા ધરાવે તો એની ભાષા પણ સારી રીતે તે અભિવ્યક્ત કરી શકે છે. હવે વાત કરીએ નૈતિક વિકાસની. વ્યક્તિ જે સમાજમાં રહે છે તે સમાજમાં રહી અને કોઈ પણની સહેશરમ, ધાકધમકી કે બળજબરીની અસરમાં આવ્યા વગર પોતાનું જે કર્તવ્ય છે તે બરાબર નિભાવે. પોતાના અંતરાત્માને જે વસ્તુ હિતકારક લાગે તે કાર્ય કરે, વિના સંકોચે કરે. સમાજના કલ્યાણ માટે અંગત લાભ છે એનું બલિદાન આપતા પણ શીખે. આ તમામ વર્તનો નૈતિકતાને વ્યક્ત કરતા વર્તનો છે. નૈતિકતા ધરાવતી વ્યક્તિમાં સાચું બોલવું, વ્યવહાર શુદ્ધિ, વિનયી બનવું, સૌ માટે આદર કેળવવો,
ન્યાયથી વર્તન કરવું, સહનશીલતા કેળવવી વગેરે લક્ષણોનો વિકાસ થાય છે. નૈતિક વિકાસ માટે દ્રઢ સંકલ્પ બળ ખાસ જરૂરી છે. તેમજ કર્તવ્યની ભાવના, સદભાવના, સંયમ, જાગૃતતા કેળવવી આ પણ આવશ્યક છે. જીવો અને જીવવા દો. આપણને જીવવાનો અધિકાર છે, સૃષ્ટિના દરેક જીવને જીવવાનો અધિકાર છે. આ શીખવું. બાળક જન્મ સમયે પૂર્વ નૈતિકતાના તબક્કે હોય છે, એટલે ક્યારેક શિક્ષાના ડરથી અમુક નૈતિક વર્તનો શીખે છે. કુટુંબની અંદર આ સંસ્કાર છે એ બાળકને આપવામાં આવે છે. ક્રમશઃ બાળક છે એ નૈતિક વર્તનો શીખે છે, પણ પછી સ્વાર્થ, અન્યની દ્રષ્ટિએ સારું દેખાવું, કાયદા અનુસાર હક ફરજ જેવા માપદંડો અનુસાર અમુક વર્તનો નીપજે છે. અંતે વૈશ્વિક ભાવનાને સ્વીકારી અને પોતાના વર્તનને નિયંત્રિત કરતા શીખે છે. પોતાની જાત તદ્દન ગૌણ બની જાય છે. જે વ્યક્તિમાં નૈતિક વિકાસનો અભાવ છે તેની અંદર અપરાધની ભાવના વિકસે છે. અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે ગુના થાય છે, બીજાને મારી નાખવાના, અત્યારે ગન કલ્ચર છે એ આપણને જોવા મળે છે. તો આ બધી અપરાધની ભાવના છે એ જો નૈતિકતાનો અભાવ હોય તો જ વિકસે છે. હવે વાત કરીએ સાંવેગિક વિકાસની. સંવેગમય અવસ્થા એ સમગ્ર ચેતાતંત્રની ક્રિયાશીલતાની અવસ્થા છે. અર્થાત વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રકારનું સંવેગ અનુભવે છે ત્યારે તેનું સમગ્ર ચેતાતંત્ર અત્યંત ક્રિયાશીલ બની જાય છે. બાળક જન્મ બાદ ધીમે ધીમે હર્ષ, પ્રેમ, ક્રોધ, ભય, ઈર્ષા વગેરે સંવેગો છે એ અનુભવે છે અને તેના વર્તનમાં તે પ્રત્યેક સંવેગ છે એ વ્યક્ત થાય છે. નાનું બાળક શરૂઆતમાં વસ્તુગત ભય અનુભવે, જ્યારે તરુણાવસ્થાની અંદર આ કારણો બદલાય અને તેનું સ્થાન છે એ સામાજિક ભય લે છે. નાનું બાળક પોતાની પ્રાથમિક જરૂરિયાત જ્યારે ન સંતોષાય ત્યારે ગુસ્સો અનુભવે. તરુણો પોતાના અભિમાન પર એકાએક થયેલા હુમલાથી ગુસ્સો અનુભવે છે. શિશુ અવસ્થામાં બાળક પોતાની ભૂખ કે સલામતીની કાળજી લેનાર માતા પ્રત્યે પ્રેમ અનુભવે. ધીમે ધીમે આ પાત્રોમાં ઉમેરો થાય. શરૂઆતમાં બાળક પોતાના કોઈ પણ સંવેગને મુક્ત રીતે વ્યક્ત કરે છે, પરંતુ ધીમે ધીમે અનુભવને આધારે તેને નિયંત્રિત કરતા શીખી લે છે. આમ સંવેગના કારણો અને રજૂઆતના સંદર્ભમાં થયેલા આ તમામ ફેરફારો એ સાંવેગિક વિકાસ છે. વ્યક્તિ તેની ઉત્તર તરુણાવસ્થા સુધીમાં આ સાંવેગિક વિકાસની બાબતની અંદર પરિપક્વ બની જાય છે. આમ સાંવેગિક વિકાસ એ બાળક, તરુણ અને પુખ્ત વ્યક્તિના વર્તનોને જુદા પાડતું એક મહત્વનું વિકાસાત્મક પાસું હોય એવું આપણે જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ ભાષા વિકાસની. વ્યક્તિને જ્યારે પોતાના વિચારો અન્યની પાસે રજૂ કરવા હોય ત્યારે માધ્યમ કયું હોઈ શકે? ભાષા સિવાય કોઈ પણ માધ્યમ છે એ શક્ય જ નથી. તો આ ભાષા વિકાસની પણ એક ચોક્કસ સ્તરે છે. એક માસનું બાળક છે એ વિવિધ કારણોસર જુદા જુદા અવાજો કાઢે છે. માતા બાળકના રડવાનો અવાજ શું સૂચવે છે તે નક્કી કરી શકે છે. આ ભાષાનું અવિકસિત અને મૂળ સ્વરૂપ છે. 2-4 માસનું બાળક સાદા શબ્દોને તોતડી ભાષામાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો 1 વર્ષના અંતે એવા કેટલાક શબ્દો બાળક ઉચ્ચારે છે જેને થોડી મહેનતથી માતા પિતા સમજી શકે. તો 2 વર્ષના અંત સુધીમાં તો લગભગ 270 જેટલા શબ્દોનો ભંડોળ તેની પાસે તૈયાર થઈ જાય છે. ક્રમશઃ આ શબ્દોની સંખ્યા વધે છે અને સાથે સાથે ભાષાનો યોગ્ય ઉપયોગ કરવા માટે વિવિધ શબ્દો પર તે પ્રભુત્વ પણ મેળવે છે. આમ ભાષાના વિકસિત સ્વરૂપનો ઉપયોગ કરવો, શબ્દોની સંખ્યામાં વધારો થવો, વાક્યની લંબાઈમાં વધારો થવો, શબ્દ ભેદ પર પ્રભુત્વ મેળવવું વગેરે ભાષાકીય વિકાસ દર્શાવતા વર્તનો છે.
હવે વાત કરીએ બુદ્ધિની. બાળકોની બુદ્ધિ કસોટી પરના પ્રાપ્તાંકોને આધારે જોવા મળે છે કે તેઓ બુદ્ધિની બાબતમાં એકબીજાથી ભિન્ન છે. મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ આંકના આધારે કરેલ વર્ગીકરણ અને દરેક પ્રકારની લાક્ષણિકતા છે એની અંદર અલગ અલગ પ્રકાર આપણને આપેલા છે. એમાં સૌથી પહેલું છે પ્રતિભાશાળી. જે બાળકો 130 કે તેથી ઊંચો બુદ્ધિઆંક ધરાવતા હોય તેને આપણે પ્રતિભાશાળી બાળકો તરીકે ઓળખી શકીએ. તેઓ બુદ્ધિમાં શ્રેષ્ઠ છે, ઊંચી તર્ક શક્તિ ધરાવે છે, અન્યની સરખામણીની અંદર કોઈ પણ પ્રકારની સમજણ કે સંકલ્પના છે એ ઝડપથી ગ્રહણ કરી શકે છે, સમસ્યાને ઉકેલવી, માનસિક ક્રિયાઓ છે એ વધારે અસરકારક ઝડપથી કરવી, આવા લક્ષણો છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે અક્ષમ બાળકો. કેટલાક બાળકો નીચી બૌદ્ધિક ક્ષમતા અથવા ખાસ અધ્યયન ઉણપોને કારણે અક્ષમતા ધરાવે છે. નીચો અથવા સામાન્યથી નીચો બુદ્ધિઆંક ધરાવતા બાળકોને મંદ બુદ્ધિ બાળકો આપણે કહી શકીએ. ત્યાર પછી જોઈએ હદ રેખા પરના બાળકો. તેઓ અધ્યયનમાં ખૂબ ધીમા હોય છે અને તેમનો બુદ્ધિઆંક 90 થી 70 જેટલો આપણે જોઈ શકીએ છીએ. તે પોતાની જાતની સાર સંભાળ લઈ શકે છે. ત્યાર પછી જોઈએ તાલીમ આપી શકાય તેવા મંદ બુદ્ધિ બાળકો. તેઓ પ્રાથમિક સ્વરૂપનું અધ્યયન સાહિત્ય સરળ વ્યાવસાયિક કૌશલ્ય શીખવા માટે સક્ષમ છે. તેઓ પોતાની વૈયક્તિક જરૂરિયાત છે એની સાર સંભાળ લઈ શકે છે અને કેટલીક ક્ષમતાઓ તેઓ ધરાવે છે કે જે રોજિંદા કાર્ય માટેના કૌશલ્યો છે એની તાલીમ છે એ આપણે આપી શકીએ. ત્યાર પછી વાત કરીએ ગંભીર મંદ બુદ્ધિ બાળકો, જેનો બુદ્ધિઆંક 35 થી પણ નીચો આપણે જોઈ શકીએ છીએ. તેઓમાં ખૂબ જ મર્યાદિત અનુકૂલન વર્તન હોય છે. તેઓ શાળામાં ક્યારેય હોતા જ નથી. તેઓ પોતાની વૈયક્તિક જરૂરિયાત માટે પણ કુટુંબ અથવા તો અન્ય સભ્ય છે એની ઉપર આધારિત હોય છે. હવે વાત કરીએ અભિયોગ્યતાની. વિદ્યાર્થીઓ અભિયોગ્યતાની બાબતમાં હંમેશા એકબીજાથી જુદા પડે છે. એક વિદ્યાર્થીમાં યાંત્રિક અભિયોગ્યતા હોય તો બીજામાં ગાણિતિક હોય, ત્રીજાની અંદર ભાષા કે સંગીત કે ખેલકૂદની અભિયોગ્યતા હોય. આ તફાવત જ્ઞાનાત્મક પ્રક્રિયા, સંવેદન અને મનોસ્નાયવિક ઘટકોની સાથે સંબંધિત શક્તિના સંયોજનમાં ભિન્નતાને કારણે આપણને જોવા મળે છે. એવા ઘણા ઉદાહરણો જોવા મળે છે કે અમુક વિદ્યાર્થીઓ છે એ તાલીમ મેળવ્યા પછી કોઈ એક ક્ષેત્રમાં પ્રવેશીને સફળતા મેળવે છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ તે ક્ષેત્રની અંદર સફળતા મેળવી શકતા નથી. આથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન જો આપવામાં આવે તો એની અંદર અભિયોગ્યતા છે એને ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે. હવે વાત કરીએ શૈક્ષણિક સિદ્ધિ વિશે. અધ્યેતાઓ તેઓની શૈક્ષણિક સિદ્ધિમાં જુદા પડે છે, પરંતુ સી રીતે જુદા પડે છે તે નક્કી કરવું પણ જરૂરી છે. જેમ કે અમુક અધ્યેતાઓ યોગ્ય અપેક્ષિત જ્ઞાન ધરાવે છે, જેઓને આ જ્ઞાનનો પૂર્વ અનુભવ નથી તેના કરતાં તેઓ વધુ અસરકારક રીતે શીખે છે. વિદ્યાર્થીઓમાં પૂર્વ જ્ઞાનના તફાવત જ્ઞાન પ્રાપ્તિ તફાવત ઉત્પન્ન કરે છે. જેમ આ તફાવત વધતું જાય તેમ સંગૃહિત જ્ઞાન પ્રાપ્તિ તફાવત ઊભો થાય છે. આ પ્રકારના તફાવતને મેથ્યુ અસર તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. એટલા માટે જ વર્ગમાં એક જ શિક્ષક અધ્યાપન કરાવતા હોવા છતાં પણ દરેક વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ આપણને અલગ અલગ જોવા મળે છે. હવે વાત કરીએ અભિરુચિ વિશે. શારીરિક અને મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ, સામાજિક આર્થિક ભૂમિકા, કૌટુંબિક અને પર્યાવરણ આધાર,
સામાજિક દબદબો, વલણો, માહિતી પ્રાપ્તિ અને અધ્યયન તકો દરેક વિદ્યાર્થીઓમાં સમાન હોતા નથી. આથી તેઓ અભિરુચિની બાબતમાં પરસ્પરથી જુદા પડે છે. વય આધારિત અભિરુચિમાં પણ તફાવત નોંધી શકાય છે. શાળા કક્ષાએ પ્રવૃત્તિ અને વિવિધ વિષયના સંદર્ભમાં લગભગ તમામ વિદ્યાર્થીની અભિરુચિ આપણને અલગ અલગ જોવા મળે છે. હવે વાત કરીએ વલણ વિશે. તરુણોમાં વલણોના સંદર્ભમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. દરેક તરુણ માટે પરિપક્વતા સ્તર આયોજિત આકસ્મિક અનુભવો, ભૌતિક પર્યાવરણ, તેના પ્રત્યે પ્રદર્શિત ઉષ્માનું પ્રમાણ, લોકશાહી વર્તન અને ઘરમાં તેઓની તૃપ્ત કરવામાં આવેલી ઈચ્છાઓ, તદુપરાંત શાળા જીવન, રમતગમતના મેદાન પર મિત્રો વગેરે તેના વલણ માટે આપણને જવાબદાર જોવા મળે છે. થેન્ક યુ.